નમસ્કાર. આજના આ પોડકાસ્ટની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હેલ્થ એન્ડ વેલ્થ પોડકાસ્ટની અંદર એટલે કે એક્શન પોડકાસ્ટમાં આજના આ પોડકાસ્ટની અંદર એવા વ્યક્તિ સાથે વાત કરવી છે કે જે બાય પ્રોફેશન ડૉક્ટર પણ એક ખૂબ સારા લીડર છે. આ લીડરને આજના પોડકાસ્ટની અંદર તમે શું સાંભળશો? આ 25 મિનિટના તમારા સમયના ઇન્વેસ્ટમેન્ટથી 2 ડિપાર્ટમેન્ટની અંદર આ પોડકાસ્ટને તમે સાંભળવાના છો. અડધા પોડકાસ્ટ સુધી એટલે કે એપ્રોક્સ 10 મિનિટ સુધી આ પોડકાસ્ટમાં એ વાતો કરવાની છે કે જીવનમાં એક ડૉક્ટર પાસેથી શીખવું છે કે ગોલ, મિશન અને વિઝન શું હોવું જોઈએ. વ્યક્તિત્વને જ્યારે હમણાં મારે આપના સમક્ષ રજૂ કરવા છે, પહેલાં એ વ્યક્તિ પોતે ખૂબ સારા એવા લીડર છે. આ લીડર તત્વ જ્યારે એમનામાં ખૂબ સારું એવું ભરેલું છે ત્યારે એક લીડર પાસે આપણે ગોલ, મિશન અને વિઝન અને ત્યારબાદ એમાં બાય પ્રોફેશન એઝ એ ગાયનેક પોતે 10 વર્ષથી સુરતમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. એમની પાસેથી આપણે સ્ત્રી રોગો વિશે અથવા તો પ્રેગ્નન્સી દરમિયાન સ્ત્રીઓને કઈ વાતોનું ખાસ મહત્વનું ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે પણ ચર્ચા કરવાના છે. મળીએ, આજના પોડકાસ્ટની શરૂઆત કરીએ. ગોલ, મિશન, વિઝન અને એક ડૉક્ટર એટલે કે મળીએ એક નવા લીડરને. ડૉક્ટર દિલીપ ઇટાલિયાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ એક્શન પોડકાસ્ટમાં. ડૉક્ટર દિલીપ, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્તે. પોડકાસ્ટની શરૂઆત કરતા પહેલા આપ બાય પ્રોફેશન ડૉક્ટર છો. આપના સુધી એક ત્યાં આવવું છે કે ડૉક્ટર ક્યારે બીમાર પડે કે નહીં? ચોક્કસ, ડૉક્ટર પણ બીમાર પડે અને ડૉક્ટર ઘણીવાર વધારે બીમાર પડે છે કમ્પેર ટુ એના દર્દી. કેમ કે અમારી પાસે જે પણ દર્દી આવતા હોય છે એ કોઈના કોઈ ઇન્ફેક્શન, કોઈના કોઈ ડિઝીઝ લઈને આવતા હોય છે અને એ ડિઝીઝ અમને પણ એટલા જ લાગુ પડી શકે છે, અમને પણ થઈ શકે છે. કોરોનાની જ વાત કરીએ તો કોરોનામાં અમારા ઘણા ડૉક્ટર મિત્રો દાખલ થવું પડ્યું છે. આઈસીયુની, વેન્ટિલેટરની સુવિધાઓ લેવી પડી છે અને સાથે ઘણા ડૉક્ટરના ડેથ પણ થયા છે. સો ડૉક્ટર પણ બીમાર પડે અને હા, ડૉક્ટર પણ માણસ છે તો બીમાર તો પડે છે. ખૂબ સરસ આપનો આન્સર છે કે ડૉક્ટર પણ બીમાર પડે. વાત એ કરવી છે કે આ ડૉક્ટર બનવાની જર્નીની શરૂઆત કયા ધોરણથી થઈ ગઈ હશે? કારણ કે આ પોડકાસ્ટ વિદ્યાર્થીઓ પણ જોતા હશે, તો એમના લાઈફની અંદર આજે 8મું ધોરણ, 9મું, 12મું, સાયન્સ, કોમર્સ આ બધા ડિપાર્ટમેન્ટની અંદર જ્યારે અભ્યાસ ચાલુ હોય ત્યારે આપના ડૉક્ટર બનવાની જર્ની કયા ધોરણથી શરૂ થઈ હતી એ કદાચ વિદ્યાર્થીઓ માટે એક્સેસ મળશે અમને. આ બાળપણથી હું વાત કરું તો મને 6th સ્ટાન્ડર્ડથી એવું હતું કે મારે ડૉક્ટર બનવું છે. ત્યારે મને મારા જે ફેમિલી ડૉક્ટર છે એ ઇન્જેક્શન્સ આપતા, એમની જે સેવાની ભાવના હતી, વ્યવહાર હતો, દર્દીઓને સાજા કરવાનું હતું. મારા મમ્મી કે પપ્પા બીમાર પડ્યા હોય કે હું બીમાર પડ્યો હોય ત્યારે જે દવા આપતા અને જે એમની પાસે કુનેહ, સ્નેહ અને કાળજીની ભાવના હતી, ત્યારથી મનમાં એવું હતું કે ડૉક્ટર બનવું છે. સાથે એમને મારો સમાજ, મારું કુટુંબ, પરિવાર જે માન, આદર, સન્માનથી જોતો હતો એ આદર સન્માન પણ મને મળે, તો એ આશયથી પણ મારે ડૉક્ટર બનવું હતું. તો મને યાદ છે ત્યાં 6th સ્ટાન્ડર્ડથી મને એવું હતું કે હું ડૉક્ટર બનું. ક્યાંક ને ક્યાંક ધોરણ 6માં આ ડૉક્ટર બનવાની જર્ની શરૂ થઈ ગઈ હતી. તો મતલબ લગભગ ઘણા બધા લોકો સાથે જ્યારે આ રીતે મળવાનું થાય છે ત્યારે જે લોકો એક પ્રોફેશન પર બેઠા છે, ડૉક્ટર, એન્જિનિયરિંગ કે કોઈ બિઝનેસમાં, ત્યારે એની જર્ની આવી રીતે કોઈ ગોલ અને મિશનથી શરૂ થઈ છે. આપના સુધી ત્યાં આવવું છે કે આપ એક ખૂબ સારા લીડર છો. તો લીડર તરીકે આ ગોલ, મિશન, વિઝન જો ધોરણ 6થી આપે ડૉક્ટર બનવાનો ગોલ લીધો હતો, તો આ 3 શબ્દો આપના મતે થોડા સમજવા છે. આ પહેલા પ્રશ્નની અંદર ગોલ એટલે શું? વ્યક્તિના જીવનમાં ગોલ શું હોવો જોઈએ? ઓકે, વ્યક્તિના જીવનમાં ગોલ એટલે માની લો અઠવાડિયા પછી માણસ શું કરવા માંગે છે, મહિના પછી શું કરવા માંગે છે અને વર્ષ પછી એ માણસ એની લાઈફમાં વ્યક્તિગત ધોરણે પોતે શું પોતાના ધંધા કે બિઝનેસમાં, અને ધંધામાં હોય તો પોતાનો ધંધો વર્ષ પછી ક્યાં લઈ જાય. બંને વસ્તુ અલગ છે. વ્યક્તિના પોતાના પણ અલગ હોઈ શકે અને ધંધાના પણ અલગ હોઈ શકે. એને ગોલ કહી શકાય. ગોલ ઘણીવાર કેવું થાય, બિઝનેસમેનો ગોલ સેટ કરતા હોય છે, સાથે સાથે બસ આટલો ટાર્ગેટ હોય છે કે આ વર્ષે 10 લાખના 50 લાખ સુધીના ટર્નઓવર સુધી પહોંચવું છે. એ વાત પણ જવું છે કે ઘણા બધા યુવાનો પણ આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે. આપના સમક્ષ ગોલ એક વ્યક્તિના જીવનમાં કેટલા પ્રકારે હોવા જોઈએ? ગોલનો જે બેઝિક ક્રાઇટેરિયા છે, સ્માર્ટ ગોલ હોય છે. એક તો બેઝિક ક્રાઇટેરિયા કે તમે તમારા ગોલને સ્માર્ટ ગોલ પ્રમાણે રાખો, અને ગોલ પોતે કેટલા પ્રકારના હોય એ સવાલ જોઈએ. તો એક તો બિઝનેસનો ગોલ હોય, રાઈટ, કે જેમાં તમે તમારો ધંધો અથવા તમે જોબમાં છો તો તમે ક્યાં નેક્સ્ટ લેવલ પર જવા માંગો છો. બીજું છે તમારો ફેમિલીનો ગોલ, કે તમે તમારી ફેમિલીને આ વર્ષે કઈ રીતે જોવા માંગો છો, કઈ જગ્યાએ ફરવા જવા માંગો છો, ફેમિલી માટે તમે શું કરવા માંગો છો. દિવાળીની રજાઓ છે કે ઉનાળાની રજાઓ છે, એમાં તમે શું પ્લાનિંગ કરો છો. નેક્સ્ટ હોઈ શકે સોશિયલ ગોલ, કે તમે સમાજ, સોસાયટી, કુટુંબ, પરિવાર માટે શું કરવા માંગો છો. એની પછીનો ગોલ હોઈ શકે કે તમે કોઈ સંસ્થા સાથે જોડાયેલા છો, કે જે NGO છે કે જાહેર સંસ્થા છે, એમાં તમે આગળ કઈ રીતે વધવા માંગો છો. અને સૌથી સારા ગોલ તો ક્રેઝી ગોલ્સ છે, કે તમારે લાઈફમાં એવું તે શું પાગલપણાવાળું કામ કરવું છે
એ તમને ગોલ તરીકે તમે લઈ શકો છો. ખૂબ સરસ ડૉક્ટર દિલીપ આપ કહી રહ્યા છો કે એક વ્યક્તિના જીવનમાં 5 પ્રકાર કરતાં વધારે પણ ગોલ હોવા જોઈએ. આઈ થિંક આપણે અત્યાર સુધી એવું જ સાંભળ્યું છે કે લોકો જનરલી ગોલ એના બિઝનેસના જ લેતા હોય છે, પણ ફેમિલી ગોલ, પર્સનલ ગોલ, બિઝનેસ ગોલ, હેલ્થ ગોલ અને ક્રેઝી ગોલ, આ ખૂબ સરસ મજાની આપે વાત કરી. તો આપના મતે ગોલ અને મિશન અને વિઝન આ પણ એક બે શબ્દ ગોલ સાથે જોડાયેલા છે, જે ઓલમોસ્ટ 3 વર્ડ સાથે બોલાય છે. ગોલ, મિશન અને વિઝન દરેક કંપનીને કે દરેક જીવનમાં દરેક વ્યક્તિને હોવું જોઈએ. તો ગોલ, મિશન અને વિઝન પર આવવું છે, તો મિશન અને વિઝન અને ગોલને કેવી રીતે કનેક્ટ કરી શકીએ? ઓકે, વિઝન, મિશન અને ગોલ આ ત્રણેય તમને ક્યાં લઈ જવું છે એના પર આધારિત હોય છે. વિઝન એવું છે કે ફ્યુચરને રિલેટેડ છે, એ તમને એસ્પાયર કરે કે તમે વ્યક્તિગત ધોરણે ક્યાં જવા માંગો છો અને સંસ્થાકીય તમારો બિઝનેસ છે કે તમારી ફર્મ છે એને તમે આજથી 5 વર્ષ પછી, 10 વર્ષ પછી તમે ક્યાં જોવા માંગો છો, એ તમારું વિઝન થશે. મિશન, તમારે એ સંસ્થા, તમારે વ્યક્તિગત ધોરણે અથવા સંસ્થાકીય ધોરણે તમારે ત્યાં શું કામ જવું છે, વાય. વાય ક્લિયર કરવો પડશે. એમાં તમે લોકોને શું આપશો, એટલે એઝ અ ડોક્ટર હું મારા દર્દીને શું આપીશ જેનાથી મારું એ મિશન ક્લિયર થાય અને મારું વિઝન છે કે મારી હોસ્પિટલ 10 વર્ષ પછી આ જગ્યાએ હોય એ મને મળે. એટલે એ જે રસ્તો જ્યાં પૂરો થાય છે એ વિઝન છે, રાઈટ. અને હું રસ્તો જ્યાંથી સ્ટાર્ટ કરું છું કે વાય, એ મારું મિશન છે. એની વચ્ચે જે પણ આપણે પડાવ કહીએ, હિન્દીમાં એનો શબ્દ પડાવ છે, પગથિયા જે છે એ બધા ગોલ છે કે મારે આજથી 10 વર્ષ પછી મારી હોસ્પિટલ અહીંયા જોવી છે, તો પહેલા વર્ષનો મારો ગોલ એવો છે કે હું 600 દર્દીઓને સર્વ કરું. બીજા વર્ષનો મારો ગોલ છે કે હું 1200 વ્યક્તિઓ સુધી પહોંચું. ત્રીજા વર્ષનો ગોલ છે કે હું આ રીતે આટલા ઓપરેશન્સ કરું, આટલી ડિલિવરી કરું, આટલી માતાઓને, આટલી બહેનોને હું ડિલિવરી અને દુઃખ દૂર કરું. તો એ મારા ગોલ થયા ફ્રોમ મારા વિઝનથી વિઝન સુધી પહોંચવા. એટલે મિશન, વાય, તમે લોકોને શું સર્વ કરો છો, તમારી સંસ્થા લોકોને શું આપે છે અને તમને શું મળે છે. વિઝન, એ તમને ક્યાં લઈ જવાના છે, તમારો ફ્યુચર એસ્પિરેશન શું છે. આપે આ જે ગોલ, મિશન અને વિઝનની વાત કરી એ પરથી તો એવું લાગે છે કે આપ કોઈ બિઝનેસમેન છો, ડૉક્ટર નથી. બાય પ્રોફેશન એઝ અ લીડર ખૂબ સારી રીતે તમે જ્યારે આ ગોલ, મિશન અને વિઝનની વાત કરી રહ્યા છો, એક વ્યક્તિના જીવનમાં જોબ કરતો હોય એમને આ ગોલ, મિશન, વિઝન હોવું જોઈએ કે માત્ર બિઝનેસમેન માટે જ આ સિનારીઓ છે, એ વાત ઉપર થોડું જવું છે. વ્યક્તિગત ધોરણે જ્યારે તમે યુપીએસસી અને આઈપીએસસીની તૈયારી કરતા હોવ છો ને, ત્યારે વ્યક્તિગત ધોરણે તમારા વિઝન, મિશન અને ગોલ એ લોકો પૂછતા હોય છે એમના ઇન્ટરવ્યૂમાં. રાઈટ. મેં જ્યારે આર્મીનું ઇન્ટરવ્યૂ આપેલું ત્યારે મને મારા પોતાના વ્યક્તિગત વિઝન, મિશન અને ગોલ પૂછેલા, ત્યારથી હું એની પર કામ કરું છું. એટલે વ્યક્તિગત ધોરણે તમે જોબ કરતા હો, કોઈ સંસ્થામાં પણ જોડાયેલા હો અને તમે જોબ કરતા હો તો તમારા વિઝન, મિશન ને ગોલ હોવા જોઈએ. એ કેવા હોય કદાચ કોઈને ખબર ના હોય તો, મને મારું વિઝન છે 10 વર્ષ પછી મારું ઘર હોય, આ જોબમાંથી પૈસા બચાવી મારું ઘર હોય, એનું વિઝન થયું. હવે એના મિશનમાં કે ભાઈ અત્યારે મારે 10,000 છે તો આવતા વર્ષે મારી 12,000ની સેલરી કેમ થાય, એના માટે હું શું કરી શકું. કોઈ નવી સ્કિલ શીખી જાઓ, કોઈ નવો કોર્સ શીખી જાઓ, અથવા કોઈ બીજી સંસ્થા સાથે જોડાઈને વધારે પગાર સાથે કામ કરો. આ વ્યક્તિગત તમે જોબ કરતા હો તો તમારા વિઝન, મિશન ને ગોલ હોય છે. મતલબ વ્યક્તિ સમજતા શીખે છે ત્યારથી એમને, કારણ કે આપનું શરૂઆત તો ધોરણ 6 થી ગોલ, મિશન અને વિઝન સાથે થયેલી છે કહી શકાય. એટલે આપ એકદમ પરફેક્ટલી જે આપો છો અનુભવ સાથે આપી રહ્યા છો. એક્ઝેક્ટલી આ પોડકાસ્ટ જે લોકો સાંભળે છે એમને આઈ થિંક ગોલ, મિશન અને વિઝન બાબતે ક્લિયર થઈ ગયું હશે, અને છતાં નથી થયું તો આ વિડીયો કદાચ કોઈ વ્યક્તિ 2 વાર જોવે છે તો એમના લાઈફમાં ગોલ, મિશન અને વિઝન ક્લિયર થશે. થેન્ક યુ ડૉક્ટર દિલીપ. એક પ્રશ્ન પર જવું છે કે બિઝનેસમેન હોય એમના પાસે ઘણીવાર એવા વાતો સાંભળવા મળે કે આજે મારો દિવસ પૂરો થઈ ગયો, કામ મારા બાકી રહી ગયા. આટલું બધું વ્યસ્ત જીવન એક બિઝનેસમેન વિતાવે છે, તો આ જે ટાઈમ મેનેજમેન્ટ પર પણ થોડું જોવું છે કે બિઝનેસમેન હોવાને નાતે એના ગોલ, દિવસ પૂરો થઈ જાય છે અને કામ અધૂરા રહી જાય છે. તો આ બધી વાત પર તમારું શું કહેવું છે? સેમ મારી સાથે પણ થાય છે, એવું નથી કે નથી થતું. ઇટ ઇઝ દરેક બિઝનેસમેન કે દરેક હ્યુમન બિંગ જે કામ કરે છે એના માટે 24 કલાક છે અને ઘણીવાર 24 કલાક અપૂરતા રહેતા જ હોય છે. પણ આના માટેના ઘણી બધી મેથડ્સ છે. ટાઈમ બ્લોકિંગ મેથડ છે, પોમોરોય મેથડ છે કે વોટ, નીડ અને એ પ્રમાણે વાય, વોટ અને નીડ પ્રમાણે પણ તમે કરી શકો. પણ હું જે બેઝિક મારી ફોલો કરું છું મારા માટે એ હું તમને કહું. મારી પાસે એક તો ટુ ડુ લિસ્ટ હોય છે. ટુ ડુ લિસ્ટ એટલે મારે કાલે કરવાના કામ, સિમ્પલ, જે મારા ઇમ્પોર્ટન્ટ 20 થી 25 કામ હોય છે એ મારે કાલે શું કરવાના છે એ લખેલા હોય છે. એમ ટુ ડુ લિસ્ટ ફોલો કરું છું. બીજું 5 કામ એવા જે સૌથી મહત્વના છે, કાલે મારે એની હાવ હું મરી જવાનું હોય તો કરવાના છે, કરવા જ પડે એમ છે એવા 5 કામ. અને 5 કામ એવા કે જે મારા બિઝનેસને અથવા મને
નેક્સ્ટ લેવલ પર લઈ જાય. Exactly. એઝ અ ડોક્ટર મને નેક્સ્ટ લેવલ પર લઈ જાય અને એઝ અ બિઝનેસ સંસ્થાને નેક્સ્ટ લેવલ પર લઈ જાય. એવા 5 કામ તો હું બંને 5 કામ રાખું છું. એનાથી મારી લાઈફ ઇઝી થઈ જાય છે. અને મારા તમે ઘણી બધી યુટ્યુબ પર અથવા તમે ભણ્યા હશો, બુક્સ વાંચી છે, એમાં ઘણી બધી મેથડ્સ છે. પણ તમે એપ્લિકેટ કરી શકો એવી એક તો ટુ ડુ લિસ્ટ છે. કાલનું સિમ્પલ કાગળ પર લખી નાખો, કાલે મારે આ 20 કામ કરવાના છે. એમાં તમારા દરેક કામ આવી જાય, તમારા વ્યક્તિગત, ફેમિલીના, બિઝનેસના, હેલ્થના, બધા જ આવી જાય. સાથે 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ક ફોર યોર બિઝનેસ અને 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ક ફોર યોર સેલ્ફ ડેવલપમેન્ટ, નથિંગ એલ્સ. એક્ઝેક્ટલી. કામ લખીને રાખવાથી એ કામની અંદર તમને કયા કામનું મહત્વ વધારે છે, ઇમ્પોર્ટન્ટ ઉપર તમે એમને જસ્ટિફિકેશન કરી શકો છો. એક્ઝેક્ટલી. આપના જીવનની અંદર ડૉક્ટર બનવાની શરૂઆત ધોરણ 6 થી થઈ હતી. મારે આ ગોલ મિશન વિઝન સાથે ત્યાં સુધી આવવું છે કે આજે કોઈ વિદ્યાર્થી આ પોડકાસ્ટ જોવે છે તો એમને કયા ધોરણથી નક્કી કરી લેવું જોઈએ કે મારે આ સ્ટેજ પર આ લેવલનો ડૉક્ટર બનવું છે? આ શરૂઆત ક્યાંથી હોવી જોઈએ? કયા ધોરણથી નક્કી કરવા કરતાં એ નક્કી કરે ને ત્યારથી એને કામ કરવું પડશે. એક્ઝેક્ટલી. મેં 6ઠ્ઠાથી નક્કી કર્યું હતું, એટલે એવું જરૂરી નથી કે દરેક પછી આમાં માતા પિતાઓ 6ઠ્ઠા ધોરણથી બિચારા ડોક્ટર બનાવવા માટેનું કરશે. પણ પહેલી વસ્તુ, વ્યક્તિને પોતાને ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, પોલીસ બનવું છે, પોતાનામાં એને આવવું જોઈએ કે મારે બનવું છે. એના પછી નેક્સ્ટ સ્ટેપ છે, 3 થી 4 સ્ટેપમાં હું કહીશ તમને. 2-3 ડોક્ટર્સને મળો. માની લો ડોક્ટર્સ જ બનવું છે તો 2-3 ડોક્ટર્સને મળો કે ફિલ્ડમાં કેટલું કામ છે, તમારે કેટલું મેન્ટલ સ્ટ્રેસ, કેટલો ફિઝિકલ સ્ટ્રેસ, તમારા પરિવારને કેટલો ફાઇનાન્શિયલ સ્ટ્રેસ એ પડશે. આ બધું ગણો. પછી 12 સાયન્સ પછી MBBS લેવું છે. ઘણા આયુર્વેદિકમાં જાય છે, ઘણા હોમિયોપેથિકમાં જાય છે. એવરી સ્ટ્રીમ હેઝ ધેર બેનિફિટ્સ એન્ડ ધેર લૂપહોલ્સ. એટલે એવું નથી કે ન્યુરોસર્જન બનો તો જ તમે બેસ્ટ ડોક્ટર છો. તમે બેસ્ટ હોમિયોપેથી બની શકો અને બેસ્ટ આયુર્વેદિક ડોક્ટર પણ બની શકો. પણ 12 પછી તમારી લાઈફ છે એના તમારે પૂરેપૂરું ડેડિકેશન, પૂરેપૂરું કોન્સ્ટન્ટ મહેનત જોશે. ડેડિકેશન સાથે તમારી કોન્સ્ટન્ટ મહેનત હશે ને તો તમે આગળ આવશો. બાકી એવાય ડૉક્ટર્સ છે કે જે કંઈ નથી કમાતા અને એવા ડૉક્ટર છે કે જેની પાસે કમાય કેટલું છે એ ગણવાનો ટાઈમ નથી. એક્શન પોડકાસ્ટની અંદર આપણે એક જબરદસ્ત એક્શન આપી કે વ્યક્તિ જીવનમાં વિચારે છે ત્યારથી એમને એ કામ તરફ આગળ વધવાની શરૂઆત કરવાની છે. ખૂબ સરસ ડૉક્ટર દિલીપ. હવે આપના જેની અંદર આપની માસ્ટરી છે, આપને 10-10 વર્ષ સુધી આપની પ્રેક્ટિસ જેમાં રહી છે એવા પ્રશ્નો તરફ આવવું છે. સ્ત્રી રોગોના અને માસિક ધર્મના એઝ અ ગાયનેક આપની પાસે ઘણા બધા એવા પ્રશ્નોના સોલ્યુશન પણ લેવા છે. એ પહેલાં આપ એક લીડર છો ને સાથે સાથે થોડી ઘણી ક્યારેક શાયરી કે જોક્સ પણ કરી લ્યો છો. આવી વાત મને ક્યાંક ને ક્યાંક અંદાજ છે. આ પોડકાસ્ટના મિડલમાં આપની પાસેથી કોઈક એવી એક વાત કે જેમાં મજા આવી જાય, જલસો પડી જાય. તમે એ વાત લાવ્યા છો તો મારું પ્રિય પાત્ર મારા વાઈફ ડૉક્ટર સંગીતા, એના પર મેં એક શાયરી લખી હતી. હું, તું અને કલમ. ક્યાં વાત. મને લખવાનો શોખ છે એટલે હું, તું અને કલમ. યસ. મારા દરેક ઘાનું મલમ. વાહ ભાઈ વાહ, જોરદાર. હું, ક્યાં વાત. અને કલમ મારા દરેક ઘાનું મલમ. જોરદાર. ડેડિકેટ કરેલી છે. થેન્ક યુ ડૉક્ટર દિલીપ. આપ એક લીડર, એક ડૉક્ટર, એક શાયર, એક લેખક, શું કહી શકીએ આપને, પણ આપના પ્રોફેશનના પ્રશ્નો પર જવું છે કે એક્ઝેક્ટલી માસિક ધર્મ એટલે શું? આજે સ્ત્રીઓ માટે આ પ્રશ્ન કદાચ કોમન હોઈ શકે, બટ કોઈ એક એવી યુવા સ્ત્રી જોવે છે કે કોઈ એક બહેન જોવે છે તો એમના માટે આની અંદર ઘણા બધા પ્રશ્નો એમના માઇન્ડમાં હોય છે કે આ એક્ઝેક્ટલી શું છે, આવું કેમ અમારી સાથે જ, ખાલી આ સ્ત્રી જાતિમાં જ કેમ આમ છે? તો એક્ઝેક્ટલી માસિક ધર્મ એટલે શું, એનો એક કોમન આન્સર એઝ અ ડૉક્ટર આપની પાસે જોઈએ છે. ઓકે, સૌથી પહેલાં તો માસિક ધર્મ એ આશીર્વાદ ગણો. બિકોઝ એ છે તો હું અને તમે છીએ. આખી હ્યુમન્સ, માનવો માસિક ધર્મ છે તો છે. કેમ કે માસિક જ્યારે અટકશે તો પ્રેગ્નન્સી રહેશે અને આગળ નવો માણસ આવશે. મતલબ આ સૃષ્ટિનો આવિષ્કાર એટલે માસિક ધર્મ કહી શકાય. મારા વર્ષ છે, કોઈને પ્રોબ્લેમ હોય તો એ એમનો છે, પણ મારા મતે એમ કે હું ગાયનેક છું એટલે માસિક ધર્મ એ મારા માટે આશીર્વાદ છે કે આખી માણસ જાત ત્યાંથી જન્મે છે. પહેલી વસ્તુ. હવે આપણે ત્યાં ઘણા મિથ છે કે માસિક ધર્મ એ બગાડ છે, આ છે, તે છે. એવું કંઈ નથી. ઇટ્સ જસ્ટ નોર્મલ ફિઝિયોલોજીકલ રિસ્પોન્સ ઓફ ફિમેલ. દરેક સ્ત્રીમાં નોર્મલ ફિઝિયોલોજીકલ રિસ્પોન્સ હોય છે, એને લીધે માસિક ધર્મ આવે છે. બેઝિકલી કહીએ તો જ્યારે અંડાશયમાં બીજ બને, બીજ છૂટું પડે, એમાં જે હોર્મોનલ ફેરફારો થતા હોય છે એને લીધે ગર્ભાશય હોય છે એનું અંદરનું પડ જે છે એ દર 28 થી 30 દિવસે છૂટું પડે અને એ લોહી અને બગાડના રૂપે બહાર નીકળતું હોય છે. એ માસિક ધર્મ છે. સિમ્પલ હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય, એને લીધે ગર્ભાશયનું અંદરનું પડ છૂટું પડે અને લોહી સ્વરૂપે બહાર નીકળે.
એક્ઝેક્ટલી આપે જે સાયકલની વાત કરી એ સાયકલની અંદર ઘણી બધી વાર અમુક સમયે ઉંમર જતા બહુ મોટો ફેરફાર થઈ જતો હોય, 10-15 દિવસનો ગેપ પડી જાય, ઘણી વાર 2 મહિના સુધી આ રિપીટ નથી થતું. તો આ એક કોઈ ચિંતાનો વિષય હોઈ શકે કે પછી એમના પાછળ એઝ અ લેડી શું વિચારવું જોઈએ એમને? ઓકે, જે તમે કહો છો કે માસિક લંબાઈને જવા 2-3 મહિને, એ જનરલી સ્ટાર્ટિંગના માસિક હોય. જ્યારે કોઈ દીકરી 12-13 વર્ષની દીકરી જ્યારે માસિકમાં બેસે, માસિક શરૂ થાય ત્યારે એને આવું પ્રોબ્લેમ આવતો હોય છે. જ્યારે કોઈ બાની ઉંમરના, મમ્મી ઉંમરની ઉંમરના 45-50 વર્ષના માસી જ્યારે માસિક બંધ થવાના હોય ત્યારે આ પ્રોબ્લેમ્સ આવતા હોય છે. એ ચિંતાનો વિષય નથી પણ નિદાનનો વિષય ખરો. 100%. બરાબર. હવે એમાં શું શું નિદાન હોઈ શકે? તો સૌથી પહેલાં એ હોર્મોનલ ઇમ્બેલેન્સ હોઈ શકે. થાઇરોઇડ અને પ્રોલેક્ટિન 2 હોર્મોન્સ છે, એનો ઘણીવાર ઇમ્બેલેન્સ થાય તો માસિક લંબાઈને જતા હોય છે. તો એના માટે તમે તમારા ગાયનેક પાસેની સલાહ સૂચન લઈને સાદા રિપોર્ટ કરીને એના માટે શું કરી શકાય એ કરી શકો છો. સેકન્ડ છે PCOS, પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ કહેવાય અમારી ભાષામાં, કે જનરલી અંડાશયમાંથી એક બીજ બનતું હોય, છૂટું પડતું હોય અને માસિક આવતા હોય, અથવા એ બીજ જો ફલિત થઈ જાય શુક્રકોષથી તો પ્રેગ્નન્સી રહેતી હોય. પણ ઘણીવાર ઘણી બહેનોને છે ને નાના નાના ઘણા બધા બીજ બને, તો એને લીધે માસિક લંબાઈને જાય, કેમ કે બીજ છૂટું જ ના પડે અથવા બીજ ફલિત જ ના થાય, એટલે લંબાઈને જાય એટલે માસિક લંબાઈને જતા હોય છે. ઘણીવાર બહેનોને એવું છે કે માસિક નથી આવતું એટલે વજન વધે છે. ક્લિયર. જો કે ઉલટું છે, તમારું વજન વધશે એટલે માસિક નહીં આવે અથવા લંબાઈને જશે. એટલે તમે તમારું જો વજન વધી ગયું હોય તો 10% વજન લોસ કરે ને, 50 કિલોની બેન 2 થી 3 કિલો વજન ઓછું કરશે ને તો પણ માસિક નોર્મલ થઈ જશે. ખૂબ સચોટ અને સારી માહિતી આપ જ્યારે આજે આ પોડકાસ્ટની અંદર આપી રહ્યા છો અને એકદમ ખુલીને આપના એક્સપિરિયન્સથી બોલી રહ્યા છો. એક વાત એ પર પણ જવું છે કે ઘણીવાર આ સમયની અંદર આ માસિક ધર્મની અંદર કોઈ એવી વાતો કે જે ખરેખર એઝ અ લેડી એમને ધ્યાનમાં રાખવાની હોય, એવી 3 વાતો જોઈએ છે કે માસિક ધર્મ દરમિયાન એ સ્ત્રીઓને ધ્યાનમાં રાખવા જેવી 3 વાતો. ઓકે, માસિક ધર્મ તેમાં સ્ત્રીઓને ધ્યાનમાં રાખવા જેવી એક બાબત તો એ કોઈ રોગ નથી, બગાડ નથી, એટલે એ માનસિકતામાંથી નીકળે. અત્યારે દરેક દીકરી જે ભણેલી નથી અથવા ઓછું ભણેલી છે એને એવું છે કે આ મારી સાથે શું કામ થાય છે ને આવું ખરાબ શું કામ થાય છે, બિકોઝ આપણા સમાજ એવું ક્રિએટ કરેલું છે કે ઇટ ઇઝ નોટ ગુડ થિંગ. તો એમાંથી એક તો નીકળે, એ મિથ છે, એ એવું કંઈ છે નહીં. બીજું પર્સનલ હાઇજીન. માસિક દરમિયાન તમારે બગાડ નીકળતો હોય છે એટલે ચેપ લાગવાના, સફેદ પાણીનો રોગ થવાના અથવા PID કહેવાય એમને પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિઝીઝ થવાના ચાન્સીસ વધી જતા હોય તો જનરલ સાફ સફાઈ નહાવું એ કરવું જોઈએ, રાઈટ. અને ત્રીજું, જો અનિયમિત રહેતા હોય, બહુ વધારે આવતા હોય અથવા બહુ ઓછા આવતા હોય તો નજીકના કોઈ પણ ફેમિલી ડૉક્ટર કે ગાયનેક ડૉક્ટરની સલાહ સૂચન લઈને એના માટે શું કરી શકાય આ કરવું છે. આ 3 વસ્તુ કરે એટલે એ સ્ત્રી માટે બહુ સારી વસ્તુ છે. એક્ઝેક્ટલી. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એક એ વાત પર પણ આવું છે કે જ્યારે આજે ગર્ભ સંસ્કારના ક્લાસ બહુ બધા ઓપન થયા છે અને આના ઉપર ખૂબ સારી એવી અવેરનેસ આવી છે, લોકો ખૂબ એની અંદર પાર્ટિસિપેટ થતા પણ થયા છે. આજથી 20 વર્ષ પહેલાં ગર્ભ સંસ્કારના કોઈ ક્લાસ કે કોઈ એક્ટિવિટી ન હતી, તો આજે આ દિવસે ને દિવસે ખૂબ સારી રીતે આગળ વધી રહ્યું છે. તો આના પર આપનું એઝ અ ડૉક્ટર શું કહેવું છે કે ગર્ભ સંસ્કાર એ કઈ રીતે બેનિફિટ આપી રહ્યું છે? ઓકે, એઝ પર વેસ્ટર્ન કલ્ચર જુઓ કે એઝ પર ઇન્ડિયન કલ્ચર, આપણા સાહિત્ય પ્રમાણે આપણે બધા એક એનર્જી સોર્સ છીએ. ક્લિયર. એક એનર્જી બીજી એનર્જીને કંઈક ના કંઈક રીતે ફિઝિકલી, મેન્ટલી, સોશિયલી કે સ્પિરિચ્યુઅલી હેલ્પ કરે જ છે. આપણે બચ્ચું પ્રેગ્નન્સી રહી છે, અંદર ગર્ભ છે, એ પણ સાઉન્ડ વેવ્સથી કે આપણે મેડિટેશન કરીએ તે આપણા જે ઓરા છે એનાથી એ કંઈક ના કંઈક અસર થતી જ હોય છે. એટલે ગર્ભ સંસ્કાર બહુ કામની વસ્તુ છે, કરવી જોઈએ, પણ થશે જ એમાં ન જવું જોઈએ. બાકી ગર્ભ સંસ્કાર ઇઝ વેરી નેસેસરી, કરવું જોઈએ. જે અફોર્ડેબલ છે એ ફિઝિકલી કરે, અફોર્ડેબલ નથી ઓનલાઈન ઘણા કોર્સ છે, કરી શકે છે. પણ મારું બાળક આવું જ આવે, આ રીતે જ બિહેવ કરે એ ન કરવું જોઈએ, કેમ કે આપણે પણ આપણા મમ્મી પપ્પા પ્રમાણે કહીએ એ પ્રમાણે બિહેવ કરતા હજી નથી. ક્લિયર છે. તો આપણા બાળકો કરે જ એ મિથ્યામાં એક ખૂબ સારી અવેરનેસ માટે અને ખૂબ સારા સંસ્કારના સિંચન માટે આ એક્ટિવિટી ખૂબ સારી આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે કહી શકીએ. વાત એ પર આવું છે કે 9 મહિના દરમિયાન એક માતા, આજે તમે ઘણી બધી માતાઓને આપના 10 વર્ષના એઝ અ ગાયનેક એક્સપિરિયન્સની અંદર આપણે કન્સલ્ટ કર્યા છે અને એમને જ્યારે ખૂબ સારા એવા ગંભીર દુઃખમાંથી બહાર કાઢીને સુખ આપ્યું છે. તો આ વસ્તુની અંદર કે 9 મહિના દરમિયાન કોઈ પ્રેગ્નેન્ટ લેડીને કઈ 3 વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? ઓકે, હું એને થોડુંક એક્સપાન્ડ કરીશ, કઈ 3 વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ 3 વસ્તુ ન કરવી જોઈએ. ક્લિયર છે. એના પર ચાલીએ. પહેલી જે વસ્તુઓ કરવી જોઈએ, સૌથી પહેલાં એમનું ખાનપાન, આહાર
એ વ્યવસ્થિત રાખવો જોઈએ. બિકોઝ પ્રેગ્નન્સી એવી અવસ્થા છે કે જેમાં પહેલાં 3 થી 5 મહિના સુધી ઉલટી, ઉબકા, ગેસ, એસિડિટી, હેડેક આ બધું થતું હોય છે. તો જો બહેનો તીખું, તળેલું, સ્પાઇસી ખાવાની આદત હોય, સાથે સાથે બહારનું ખાવાની આદત હોય કે ચાઇનીઝ છે કે સાઉથ ઇન્ડિયન છે, તો એનાથી એને ઉલટી, ઉબકા વધારે રહેતા હોય છે. તો પ્રિફર છે ઘરનું બનેલું સાદું અને તાજું ખાવાનું ખાવું જોઈએ. ક્લિયર છે. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, નિયમિત ડૉક્ટર્સની સલાહ સૂચન પ્રમાણે ફોલિક એસિડ, આયરન, કેલ્શિયમ કે જે બાળકના વિકાસ માટે બહુ જ જરૂરી છે. સાથે સાથે જ્યારે બાળક ડિલિવરી થઈ જશે પછી બાળકને દૂધ આવે, ધવરાવવા માટે પણ એટલું જરૂરી છે. સાથે બહેનનું પોતાનું સ્વાસ્થ્ય ડિલિવરી પછી જળવાય રહે એના માટે બેઝિક મેડિસિન્સ અને બેઝિક જે પણ ગાયનિકની સલાહ સૂચન છે એ કરવું જોઈએ. અને થર્ડ, 2 પ્રેગ્નન્સી વચ્ચે પણ પ્લાનિંગ કરવું જોઈએ. ભણેલો વર્ગ છે એ કરે છે, પણ અભણ વર્ગને હજી ખબર જ નથી કે 2 પ્રેગ્નન્સી વચ્ચે 1.5 થી 2 વર્ષનું પ્લાનિંગ કરવું જોઈએ. અને સાથે એક વણમાગી સલાહ છે કે જેને એક બાળક છે બીજા બાળકનું પણ વિચારે. ક્લિયર છે. કારણ કે અત્યારે તમે એક બાળક ઉપર બધું જ આપો છો, એ બાળક 25-30 વર્ષનું થશે ત્યારે એની પાસે કોઈ ભાઈ બહેન જ નહીં હોય કે જેની સાથે પોતાની લાઈફ, જીવન કે પોતાના સુખ દુઃખ શેર કરી શકશે. એબ્સોલ્યુટલી સો રાઈટ. થિંક અબાઉટ ધેટ. ફાઇનાન્શિયલી તમે બરાબર હો તો યુ કેન થિંક ઓફ સેકન્ડ ચાઇલ્ડ ઓલ્સો. ખૂબ સારા વિષય પર આપણે થેન્ક યુ. એક ટકોર કરી છે. શું ન કરવું જોઈએ બાકી છે જી. યસ. શું ન કરવું જોઈએ? ટ્રાવેલિંગ બને એટલા ઓછા કરવા જોઈએ. બિકોઝ ટ્રાવેલિંગથી મિસ અબોર્શન અથવા પ્રેગ્નન્સીને તકલીફ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. આલ્કોહોલ, તમાકુ, કિટી પાર્ટીઝ એ બને એટલું અવોઇડ કરવું જોઈએ. બિકોઝ આલ્કોહોલ અને જે ટોબેકો છે બાળકને બહુ ખરાબ રીતે અસર કરે છે અને પ્રેગ્નન્સી પડી જવાના, મિસ થઈ જવાના પણ ચાન્સીસ વધી જતા હોય છે. Absolutely. અને ત્રીજું, બાળકની ડિલિવરી મહત્વની છે, કયો રસ્તો છે ને એ મહત્વનો નથી. અત્યારે ઘણી બહેનોને એવું છે કે મારે નોર્મલ જ થવી જોઈએ, મારું સીઝર જ થવું જોઈએ. એના કરતાં તમે અને બાળક ડિલિવરી પછી તંદુરસ્ત, સ્વસ્થ અને સુખી જીવન જીવો એ વધારે મહત્વનું છે કમ્પેર ટુ તમારું બાળક કયા રસ્તેથી ડિલિવર થયું છે. એક્ઝેક્ટલી. આ 3 વસ્તુઓ બહેનોએ ધ્યાનમાં રાખવી જોઈએ. આના ઉપર વાત કરીએ છીએ તો એક વાત એ પણ યાદ આવે છે કે ઘણીવાર લેડીઝની અંદર એવી વાતચીત થતી હોય છે કે જોબ કરતી લેડીઝ માટે પ્રેગ્નન્સી દરમિયાન કેટલા મહિના સુધી એમને જોબ કન્ટિન્યુ રાખવી જોઈએ? ઓકે, એ ટોટલી ડિપેન્ડ્સ છે એ બેન પર. અમારા ડૉક્ટર્સ જે ગાયનેક હતા એમણે ટિલ ડિલિવરી સુધી ગાયનેક વોર્ડનું પણ કામ કરેલું છે. સો એ બેનની સ્ટ્રેન્થ અને સ્ટેમિના પર છે કે આપણે મજૂરબાઈને જોઈએ છીએ 9 મહિના ઈંટ ચડાવે કે ઘર ચડાય ત્યાં સુધીનું કામ કરી શકે છે. ઘણી બહેનો જરાક અમથું કામ કરે ખૂન પડવા મળે કે પેટમાં દુખવા મળે છે. તો ડિપેન્ડ્સ ઓન બેન પાસે કેટલો સ્ટ્રેન્થ છે ને કેટલો સ્ટેમિના છે. બાકી એવું કોઈ નથી કે 9 મહિના જોબ ન જ કરી શકાય કે પ્રેગ્નન્સી દરમિયાન વર્ક ના જ કરી શકાય. ઇટ્સ ટોટલી ડિપેન્ડ ઓન ઇન્ડિવિજ્યુઅલ. એક્ઝેક્ટલી. આપનો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર દિલીપ. આજના અમારા પોડકાસ્ટની અંદર હેલ્થ વિશે તો ખરી જ, પણ એક એઝ અ લીડર, એક બિઝનેસમેન, એક લેખક તરીકે આપને અલગ અલગ દ્રષ્ટિકોણથી જોયા પછી આપની સાથે ખૂબ એવી સારી એવી ચર્ચા કરીને આ ઓછા સમયની આ ચર્ચાની અંદર આ પોડકાસ્ટમાં ખૂબ સારું એવા વિષય પર લેન્ડિંગ થઈ શકે, લોકોને વેલ્યુ મળી શકે એવી વાતની ચર્ચા થઈ. ત્યારે આપને દિલથી આભાર વ્યક્ત કરે છે. થેન્ક યુ ડૉક્ટર દિલીપ. થેન્ક યુ હેલ્થ એન્ડ વેલ્થ.